સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો। પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે। બરફની પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ પણ કબજે કરી છે। મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી અને ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો છે। પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના જે કેસો છે તે વધી રહ્યા છે। ત્યારે મનપાએ દરોડા પાડીને અખાદ્ય 80 કિલો ફ્રૂટ, 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો છે। તો ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। એક તરફ ઉનાળાની શરૂઆત અને તેને જોતા ઠંડા પીણાના વિક્રેતાઓ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। પાંડેસરામાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો। અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ। તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ। અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને, પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ। અમદાવાદમાં એસીના ગોડાઉનમાં આગ મામલે તપાસનો ધમધમાટ। એફએસએલની ટીમ પહોંચી છે ઘટના સ્થળે અને એફએસએલની તપાસમાં કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે। જીવરાજ પાર્કમાં એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ઉઠી હતી। આ ભીષણ આગમાં 2 લોકોના મોત થયા હતા। જીવરાજ પાર્ક લાગેલી આગમાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરી રહી છે। મહત્વની બાબત એ છે કે આગ કયા કારણોસર લાગી છે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલનો રિપોર્ટ છે તે એક મહત્વની ભૂમિકા ભજવતો હોય છે અને તેને ધ્યાનમાં રાખીને એફએસએલની ટીમ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચી છે। ગોડાઉનની અંદર કયા કયા પ્રકારનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો, કઈ કઈ વસ્તુઓ હતી, આ તમામ બાબતોની તપાસ છે તે એફએસએલ દ્વારા કરવામાં આવશે। જો કે પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, પરંતુ આખી જે તપાસમાં અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલનો રિપોર્ટ મહત્વનો હોય છે અને તેને હાલ ધ્યાનમાં રાખીને અલગ અલગ મુદ્દાઓને લઈને એફએસએલના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ પોલીસને સોંપવામાં આવશે। જે રીતે આગ લાગવાનો બનાવ બન્યો હતો, અહીં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે। આગ એટલી ભયંકર હતી કે આસપાસના વિસ્તારની અંદર ભયનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે જે પ્રકારે અહીં ગેસના નાના જે સિલિન્ડરો હતા તે ભરેલા હતા અને એક પછી એક બ્લાસ્ટ થવાને કારણે ચારે તરફ તે ઉડતા હતા અને એક જાણે એક ભયાનક દ્રશ્યો છે તેનું સર્જન થયું હતું। લોકો અહીં ખૂબ જ ભયભીત જોવા મળ્યા હતા। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આસપાસના જે વાહનો પડ્યા હતા તે 4 ગાડીઓ અને અનેક 2 વ્હીલરોની અંદર પણ આગ લાગી હતી। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પકડાઈ છે। ગર્ભ પરીક્ષણ માટે મહિલા દલાલ રાખી હતી। મહિલા દલાલ ગ્રાહકો લઈને આવતી હોવાનો ખુલાસો થયો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે રાજકોટના સહકાર મેઇન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતી મહિલા જે હોમ કેર નર્સિંગની સારવાર સાથે સંકળાયેલી છે તે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે તેમજ ક્લાયન્ટના ઘરે જઈને કરી આપતી હતી। આ બાબતે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા હતા તેમજ ત્યારબાદ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી સહિતનાને સાથે રાખી ટ્રેપ ગોઠવતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગયા હતા, જેથી તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથોસાથ સોનોગ્રાફીના મશીન સહિતની વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે। તો ગર્ભ પરીક્ષણ કરતી મહિલા ઝડપાઈ છે। ગેરકાયદેસર રીતે આ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પકડાઈ છે, શું છે જાણકારી? તો રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2021માં જે સરોજ ડોડિયા નામની જે મહિલા
ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી ઝડપાઈ હતી. તેણે ફરી વખત જેલમાંથી છૂટ્યા બાદ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ગોરખ ધંધો છે તે શરૂ કર્યો છે ને તેના માટે તેને એક મહિલા દલાલને પણ કામે રાખી છે. મહિલા દલાલ મુખ્યત્વે ગ્રાહકો છે, ગર્ભવતી મહિલાઓ છે, તે ખાસ કરીને સરોજ ડોડિયા પાસે લાવવામાં આવતી હતી અને ત્યારબાદ તેમની પાસેથી ₹20,000 ગર્ભ પરીક્ષણના નામે લેવામાં આવતા હતા. જે પેટે મહિલા દલાલને કમિશન પણ ચૂકવવામાં આવતું હતું. ત્યારે ચોક્કસ બાતમીના આધારે એક ટ્રેપ છે તે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ગોઠવવામાં આવી હતી અને મહિલા કોન્સ્ટેબલ છે તે પોતાની બહેનને લઈને ગયા હતા અને પોતાની બહેન ગર્ભવતી છે તે પ્રકારની એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જે ટ્રેપ અન્વયે આ સરોજ ડોડિયા છે કે જે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગઈ હતી અને તેના જ કારણે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીટી એક્ટની જુદી જુદી કલમ અંતર્ગત ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગર્ભ પરીક્ષણ માટેનું ₹4 લાખનું સોનોગ્રાફીનું મશીન છે તે પણ કબજે કરવામાં આવ્યું છે. મહિલા ધોરણ 12 પાસ હોય અને નર્સિંગનો કોર્સ કરેલો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસને હાલ શંકા છે કે મહિલા પાસેથી જે ₹4 લાખ મોંઘું જે મશીન મળી આવ્યું છે તે માત્ર ને માત્ર કંપની દ્વારા ગાયનેકોલોજીસ્ટને જ આપવામાં આવતું હોય છે. ત્યારે ધોરણ 12 પાસ કરેલી આ મહિલા પાસે આ મોંઘું મશીન કેવી રીતે આવ્યું તે પણ એક હાલ અત્યારે તપાસનો વિષય સામે આવ્યો છે. બિલકુલ અંકિત, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ગર્ભ પરીક્ષણ કરતી આ મહિલા ઝડપાઈ.